નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ લાભ આપતો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તો આ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે નાણાં વિભાગ દ્વારા ગ્રાન્ટ ઓફ ટેમ્પરરી ઇન્ક્રીઝ ડીએનએસ રિલીફ ટુ સ્ટેટ ગવર્મેન્ટ પેન્શનર્સ ફેમિલી પેન્શનર્સ વિથ ઇફેક્ટ ફ્રોમ ડેટેડ 1 જાન્યુઆરી 2025 સેવન્થ પે કમિશન. આ જે પરિપત્ર છે તે તારીખ 1/1/2025 થી રાજ્ય સરકારના પેન્શનરો કોટોબિંગ પેન્શનરો કામચલાઉ વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે. જાહેર કરવા બાબત 7મા પગાર પંચના અનુસંધાને જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે, ધ સ્ટેટ ગવર્મેન્ટ હેડ ડિસાઇડેડ ટુ પે 53% temporary increase DNS relief to state government pensioner family pensioners white GR mentioned at 3 above. Government has now decided to increase the rates of temporary increase DNS relief admissible to state government pensioners family pensioners with effect from 1 January 2025 as under admissible from date from 1 January 2025 admissible rate 55% of the basic pay. તો રાજ્ય સરકારે ઉપરોક્ત 3 પર દર્શાવેલ જીઆર દ્વારા રાજ્ય સરકારના પેન્શનરો કુટુંબિક પેન્શનરોને 53% કામચલાઉ વધારો કરીને મોંઘવારી રાહત ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ જે વધારો છે સરકાર તે 1/1/2025 થી નીચે મુજબ ચૂકવશે. તો 1/1/2025 થી પેન્શનરો કૌટુંબિક પેન્શનરોને મૂળભૂત પગારના 55% પગાર મોંઘવારી ભથ્થામાં વધારો ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે અસ્થાયી વધારાની ચૂકવણી મોંઘવારી રાહત જેમાં ₹1ના અપૂર્ણાંકનો સમાવેશ થાય છે તે નજીકના રૂપિયા નીચલા અથવા ઉચ્ચ સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવશે. ઉપરના કોષ્ટકમાં દર્શાવેલ દરો પર કામચલાઉ વધારો મોંઘવારી રાહત વધારાના મૂળભૂત પેન્શન વધારાના કુટુંબ પર પણ સ્વીકાર્ય રહેશે. સરકારી ઠરાવ નાણાં વિભાગ નંબર PGR 10-20-16 સ્પેશિયલ તારીખ 15મી ઓક્ટોબર 2016 અને સરકારી ઠરાવ નાણાં વિભાગ નંબર PGR 10-20-16 7 પે તારીખ 15મી ઓક્ટોબર 16માં દર્શાવેલ તેમની ઉંમરના આધારે પેન્શનરો કૌટુંબિક પેન્શનરોને પેન્શન ઉપલબ્ધ છે. એપ્રિલ 2025 થી માસિક પેન્શનની સાથે 55% તરીકે કામચલાઉ વધારો નિયમિતપણે ચૂકવવામાં આવશે. સૂચિત કામચલાઉ વધારાના જાન્યુઆરી 2025 થી માર્ચ 2025 સુધીના મહિનાના તફાવત એપ્રિલ 2025 મે 2025માં ચૂકવવામાં આવશે. પેન્શન સાથે ચૂકવવામાં આવશે. તો દરેક વ્યક્તિગત કેસમાં ચૂકવવાપાત્ર મોંઘવારી રાહતની માત્રાની ગણતરી કરવાની પેન્શન વિતરણ સત્તાધિકારીની જવાબદારી રહેશે. તેમજ ગુજરાત રાજ્ય સિવાય સંબંધિત રાજ્યો કેન્દ્રીય વહીવટી સત્તામંડળના તમામ એકાઉન્ટ જનરલને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ જાહેર ક્ષેત્રની બેંકો સહિત તેમના રાજ્યોની તિજોરીમાંથી પેન્શન ખેંચતા ગુજરાત પેન્શનરોને ચૂકવણી કરવા માટે તેમના નિયંત્રણ હેઠળના તમામ વિતરણ સત્તાવાળાઓને અધિકૃત કરવા માટે જરૂરી કાર્યવાહી કરે. પેન્શનરોને કામચલાઉ વધારા મોંઘવારી રાહતની અનુદાનને સંચાલિત કરતી અન્ય જોગવાઈઓ જેમ કે રોજગાર પુનઃરોજગાર દરમિયાન મોંઘવારી રાહતના નિયમો અસ્થાયી વધારાના નિયમો મોંઘવારી રાહત જ્યાં 1 કરતાં વધુ પેન્શન લેવામાં આવે છે વગેરે યથાવત રહેશે. તો ગુજરાત સરકારના નામે રાજ્યપાલના નામે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.